નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ફેબ્રુઆરીના છેલ્લા દિવસની સવારે જ નેપાળમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની અસર ભારતના બિહાર સુધી જોવા મળી। ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી। જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રાખવાની અપીલ કરી છે। અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। સ્થાનિક સમય મુજબ રાત્રે 2:36 વાગે ભૂકંપ આવ્યો હતો। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારતની સાથે તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા। સિધુપાલક ચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોડ મૂકવી પડી હતી। જો કે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે। અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજા કોઈ અહેવાલ મળ્યા નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।